મોડા ઉઠવાથી તમારા 3 ગ્રહો વીક થઈ શકે છે. પહેલું ગુરુનું વીક થવાથી તમારા વિદ્યા ઉપર એની અસર, એજ્યુકેશન ઉપર એની અસર પડી શકે છે. સેકન્ડ છે શનિ. લેટ ઉઠવાથી શનિનો પ્રભાવ તમને હેલ્થ ઇશ્યુઝ અથવા તો ઇમ્યુનિટી અને ડાયજેશનના કે સ્ત્રીઓ માટે હોર્મોનલ ઇશ્યુ કરી શકે છે. અને ત્રીજું છે કેતુ પણ વીક થતો હોય છે, જેની અસર તમારા સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન ઉપર, એટલે કે આધ્યાત્મિકતા તો કરવી છે પણ થતી નથી. એક મંત્ર કે જે તમને વધારે જલ્દી ઉઠાવી શકે છે. તો આજે જ આ વિડીયો જે લોકો લેટ ઉઠે છે એના સાથે શેર કરો. અને આ મંત્ર છે ઓમ રીમ સૂર્યાય નમઃ. રોજ આની એક માળા કરશો તો ઉઠવાનું ઓટોમેટિકલી સરળ થઈ જશે. અને 3 ટેકનિક્સમાં પહેલી છે, સૂતી વખતે કાલે સવારે શું કરશું ઉઠીને એ ફિક્સ હોવું જોઈએ. સેકન્ડ, કે ડાયરેક્ટ વધારે વહેલા ઉઠવાની ટેવ નહીં પાડવી. અગર 8 વાગે ઉઠો છો તો 7:30, 15 કે 20 મિનિટ વધારે વહેલા ઉઠવાની ટેવ પાડવી. અને ત્રીજું, રોજ એક સેમ ટાઈમ પર સૂવું જોઈએ કે જેનાથી તમારી ઊંઘ વધારે કન્સિસ્ટન્સ અને રિલેક્સ રહે. તો આજે જ આ વિડીયો શેર કરો. હર હર મહાદેવ.